शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा दाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। स्वभक्तपक्षपातेन तद्विपक्षविदारणम् नृसिंहमद्भुतं वन्दे परमानन्दविग्रहम्। प्रहलाद चरित्र એ પ્રહલાદજીના જીવન દ્વારા એક મનુષ્યને પ્રેરણા પ્રદાન કરે છે. પ્રહલાદજી કે જે વંશકી દૈત્ય હતા, તો જો એક દૈત્ય પણ પરમાત્માની પ્રાપ્તિ કરી શકતા હોય તો મનુષ્ય પાસે તો અપાર શક્તિ છે. વાસ્તવમાં જુઓ તો મનુષ્યનો જન્મ જ પરમાત્માની પ્રાપ્તિ માટે છે, મોક્ષ પુરુષાર્થ માટે છે. એટલે વિશેષ ધર્મ કરી શકે અને મોક્ષ પ્રાપ્તિ કરી શકે એના માટે આ મનુષ્ય જન્મ છે. ન માનુષાત શ્રેષ્ઠતરમ કિંચિત કહેવામાં આવે છે. ન માનુષાત શ્રેષ્ઠતરમ, મનુષ્યથી શ્રેષ્ઠ બીજું કંઈ નથી કે કોઈ નથી. દૈત્ય દાનવ એ તો નિકૃષ્ટ જ્ઞાતિના છે, વંશના છે, પણ મનુષ્ય જાતિ એ શ્રેષ્ઠ જાતિ છે. અને શ્રેષ્ઠ જાતિ હોવાનું કારણ છે કે મનુષ્ય જ કર્મ દ્વારા એક નવું પ્રારબ્ધ ઉત્પન્ન કરી શકે. કર્મનું સ્વાતંત્ર્ય છે એટલે આગળનો નવો સુંદર જન્મ પણ મનુષ્ય શરીરમાં કર્મ દ્વારા એ પ્રાપ્ત થવાની સંભાવના છે. અને નવો જન્મ જ લેવો ન પડે એવું સામર્થ્ય પણ આ મનુષ્ય જન્મમાં છે. એટલે કાં તો જન્મ મૃત્યુના ચક્રથી મુક્ત પણ થઈ શકે અથવા તો નવો શ્રેષ્ઠ જન્મ પણ લઈ શકે. કારણ કે કર્મનું સ્વાતંત્ર્ય છે અને કર્મ કરનારા બેહાર. એટલે કે અયમ મે હસ્તો ભગવાનયમ મે ભગવંતરઃ રુદ્રી પાઠમાં દર્શાવે છે કે આ હાથ છે, અયમ મે હસ્તઃ ભગવાન ભગવંતરઃ, ભગવાનથી પણ વિશેષ સામર્થ્ય આ હાથમાં છે. હાથ એટલે કર્મનું પ્રતીક છે. તો એ એવા પ્રકારે કર્મ કરે તો એ જ કર્મ દ્વારા એ
બંધનમાં પણ જકડાઈ શકે અથવા તો મુક્તિ પ્રાપ્ત પણ કરી શકે. એટલા માટે મનુષ્ય જન્મને કહેવાય છે કર્મ પ્રધાન. મનુષ્ય જન્મ કેવો છે? કર્મ પ્રધાન. અને દેવોનો જન્મ છે ભોગ પ્રધાન. દેવનો જન્મ ભોગ પ્રધાન એટલે માત્ર એને ભોગ કરવાનો, પુણ્યનો ભોગ કરે છે, પણ નવું કંઈ સર્જન કરી શકે નહીં. અને દૈત્ય તો દૈત્યનો જન્મ છે, દૈત્યનું જીવન છે એ હિંસા પ્રધાન છે. હિંસા પ્રધાન છે એટલા માટે દૈત્ય એને જ કહેવાય કે જે બીજાને સતાવે. એનું જ નામ દૈત્ય, દાનવ, બીજાને સતાવવાનું જ કામ કરે. તો મનુષ્ય તરીકે પણ જો બીજાને સતાવતા હોઈએ, એ જ જીવનમાં કાર્ય થતું હોય તો એ પણ છે તો સ્વભાવથી દૈત્ય. તો એ રીતે આ ત્રણ પ્રકાર, જે જન્મ છે એમાં શ્રેષ્ઠ જન્મ છે મનુષ્ય જન્મ, કે જે પોતાના કર્મ સ્વાતંત્ર્યનો લાભ લઈ અને સર્વ કંઈ કરી શકે. અને એવા મનુષ્યને ઉપદેશ પ્રદાન કરે છે કે એક દૈત્ય બાળક પણ જો ભગવાનનો સાક્ષાત્કાર કરી શક્યો તો મનુષ્ય માટે તો ખૂબ સરળ છે. પણ મનુષ્ય એ અર્થ અને કામ પુરુષાર્થમાં જ જીવનને પૂરું કરે છે. એટલા માટે કરવાનું જ રહી જાય છે. ક્યાં પરમાત્મા કે જે હૃદ્દેશ અર્જુન તિષ્ઠતિ, હૃદયમાં જ રહેલા છે. કરવાનું તો માત્ર એને જાણવાનું કામ કરવાનું છે, પણ એને જાણી પણ શકતો નથી. હૃદયમાં જ હોવા છતાં પણ એને જાણી શકતો નથી. એવું કહેવાય છે કે એકનાથજી મહારાજ એમની સાથે ભગવાન 14 વર્ષ સુધી રહેલા. એમનું બધું કામ કરે અને એમની સાથે ને સાથે રહે, પણ 14 વર્ષ સુધી એકનાથજી મહારાજ ભગવાનને ઓળખી શક્યા નહીં. અને પછી એવી કોઈ ભક્તિની પરાકાષ્ઠા આવી ત્યારે ભગવાનને એ ભક્ત ઓળખે છે. તો એ તો પરમ ભક્ત હતા. ત્યારે આપણી સાથે તો હૃદયમાં જ વસે છે. હૃદયમાં જ વસવા હોવા છતાં પણ એના તરફ દ્રષ્ટિ જ જતી નથી. એટલા માટે અહીંયા ભક્તના જીવનથી આપણે પ્રેરણા લેવાની છે કે કરવા જેવું જીવનમાં શું છે. કરવા જેવું એટલે કે બનવા જેવું જો કંઈ હોય તો એ છે ભક્ત. એટલે કે જીવનમાં ભક્ત બની લો. જ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષ પ્રાપ્તિ એ તો બધું ભગવાનની કૃપાથી થશે. એના માટે મનુષ્યનો પ્રયત્ન કામ ન કરે. જ્ઞાન પ્રાપ્તિ માટે પણ નહીં, મોક્ષ પ્રાપ્તિ માટે પણ નહીં, પણ પ્રયત્ન ક્યાં મારો પુરુષાર્થ ચાલે? ભક્તિ માટે. એટલા માટે આ શ્રવણ દ્વારા એ ભક્તને સામે રાખી અને મારું જીવન પણ એવું બનાવું. અને એવા ભક્ત થવા માટે અહીંયા ભક્તનો મહિમા ગાય છે કે એક વખત ભક્ત થવું એટલે શું? વારંવાર આપણે કહીએ છીએ, પણ ભક્ત થવું એટલે શું? તો કે કોઈ પણ પ્રકારે ભગવાન સાથે સંબંધ જોડવો. કોઈ પણ પ્રકારે ભગવાન સાથે સંબંધ જોડવો. એટલે અહીંયા યુધિષ્ઠિરે જે પ્રશ્ન કરેલો કે નારાયણ ગુણાન પ્રતિ સંશય, યુધિષ્ઠિરને નારાયણના ગુણ માટે સંશય થઈ ગયો. તો એ સંશય થવાનું કારણ કે શિશુપાલે તો જીવનભર દોષો જ કર્યા છે, પણ ભગવાનના મતે કોણ છે? ભક્ત છે. કારણ હમણાં જ કહ્યું, કોઈ પણ રીતે ભલે દ્વેષપૂર્વક, વેરપૂર્વક, પણ સ્મરણ તો ભગવાનનું થયું. એટલા માટે અહીંયા ભક્ત થવા માટે અહીંયા કહ્યું ને કે મનુષ્ય જીવનની સાર્થકતા શેમાં છે? ભક્ત થવું. અને ભક્ત થવું એટલે શું? કોઈ પણ ઉપાયે મનને ભગવાન સાથે જોડી રાખવું, સ્મરણ જોડી રાખવું. અને જ્યારે ભક્ત થઈશ તો બાકીનું બધું જ કામ બસ સંબંધ જોડવાનું કામ મારું છે.
પછીનું કામ બધું જ ભગવાન સંભાળે. એ જ ભક્તિને ભક્તને વશ થઈ અને ભક્તનો ઉદ્ધાર કરવા સ્વયં પધારે. એટલા માટે સનાતન ધર્મની આ વિશેષતા છે કે બીજા કોઈ ધર્મમાં એના ભગવાન અવતાર લેતા નથી. સનાતન ધર્મ, સનાતન વૈદિક ધર્મ, સનાતન હિન્દુ ધર્મ કે જેની અંદર સ્વયં ભગવાન અવતાર લે છે ભક્તના ઉદ્ધાર માટે. એટલા માટે બીજા ધર્મોમાં એમના જે મહાપુરુષો છે એ જ જીવોનું કલ્યાણ કરતા જોવા મળે. અને એટલે એ એક જીવ એ સાધના કરીને એ ઉત્તમ શરીરને પ્રાપ્ત કરે અને પછી એ જ ભગવાન તરીકે પૂજાવાના બીજા ધર્મોમાં. જ્યારે સનાતન ધર્મની વિશેષતા છે કે ભગવાનને એટલા ભક્ત વત્સલ બતાવ્યા છે કે સ્વયં ભગવાન પોતાના દૂતને નથી મોકલતા. હા, શરૂઆત કરે એ શરૂઆતમાં પેલા દરેક જીવોનું કલ્યાણ ઈચ્છે છે. એટલે શરૂઆતમાં એમણે શાસ્ત્રને પ્રગટ કર્યા. શાસ્ત્રને પ્રગટ કરી અને સૂચન શું કરવું છે કે શાસ્ત્રનો સ્વાધ્યાય કરી અને પોતાનું કલ્યાણ સાધો. અને એવું કદાચ શાસ્ત્ર સ્વાધ્યાયથી કલ્યાણ નથી થતું તો કોઈ ભક્તને સંતને મોકલે કે જેથી એમનું જીવન તમને પ્રેરણા પ્રદાન કરે અને કલ્યાણ સાધો. તો શરૂઆતમાં ભગવાનની સન્મુખ ભક્ત થવા માટે આ બધા ભગવાન ઉપાય કરે, પણ છતાંય જીવ કામ અને અર્થમાં જ ડૂબેલો રહે, એટલે કે ભગવાનથી વિમુખ જ રહે, તો ભગવાન સ્વયં પધારે. એટલે ભક્ત માટે તો પધારે, પણ જે ભક્ત નથી, દુષ્ટ છે, એના માટે પણ પધારે. કેમ? તો કે દુષ્ટનો સંહાર કરવા નથી આવતા. આ બધી કેટલીક વસ્તુઓ આપણે ચરિત્રની સાથે સ્પષ્ટ કરવાની છે કે આપણી જે માન્યતા છે એના કરતાં કંઈક વિશેષ અર્થ છે કે ભગવાન પોતે પધારે છે. પોતે પધારે ત્યારે તો કે ગીતાજીનો આપણે શ્લોક બોલીએ, પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ. તો આપણે શું કહીએ કે દુષ્કૃતિઓનો વિનાશ કરવા અને સાધુઓની રક્ષા કરવા. પણ ભગવાન કોઈનો વિનાશ કરવા પધારતા નથી. એમણે શિશુપાલનો વધ નથી કરેલો. દેખીતી રીતે એવું લાગે કે વધ કર્યો, પણ વધ કરવા પાછળનો ભાવ શું હોય? દ્વેષ હોય. કોઈ વ્યક્તિનો વધ કરે તો ક્યારે કરે? જ્યારે મારા અંતરમાં એના માટે દ્વેષ છે. તો ભગવાને વધ કર્યો હોય એવું જો કહીએ તો ભગવાનના અંતરમાં શું હોય? દ્વેષ હોવો જોઈએ, હે ને? પણ ભગવાન તો રાગ દ્વેષથી પર છે. એટલા માટે એવું ના કહેવાય કે ભગવાને વધ કર્યો કે દુષ્ટોનો સંહાર કરવા આવે છે. ભગવાનનો અવતાર એ હિંસક અવતાર નથી. આ બધી સ્પષ્ટતા આપણા મનમાં હોવી જોઈએ. નહીં તો ફરી પ્રશ્ન થાય કે ભગવાન કેમ બધાનો વધ કરે? અહીંયા બીજો પ્રશ્ન ને આપણે નવો પ્રશ્ન લઈએ કે ભગવાન થઈને વધ કરે? વધ જ નથી કરતા, હિંસા નથી કરતા, પણ એનો ઉદ્ધાર કરે છે. ઉદ્ધાર કરવા પાછળનું કારણ શું? તો કે એમણે કોઈ પણ રીતે એનું સ્મરણ કરેલું છે, વેરભાવથી સ્મરણ કર્યું છે, એટલે ઉદ્ધાર કરે છે. એટલા માટે ભક્ત માટે તો પ્રથમ શરત તો એ જ છે કે પહેલા ભક્ત હોવો જોઈએ. ભક્તના નિમિત્તથી ભગવાન અવતાર લે. એટલે મુડિયા બાબાજી મહારાજ થઈ ગયા, મોટા મહાત્મા હતા. એમને કોઈએ પ્રશ્ન કર્યો કે મહાત્માજી, મહારાજજી, પહેલાના વખતમાં તો એ વખતે તો 1-2 રાવણ કે શિશુપાલ હતા કે દંતવક્ત્ર, એવા 2-4 ગણો, તો થોડા એવા અસુરો કે દૈત્ય હતા, થોડાક એવા દુષ્ટ હતા. પણ અત્યારે તો કેટલા દુષ્ટ લોકો છે. આટલા બધા દુષ્ટો એનો સંહાર કરવા ભગવાન કેમ અવતાર લેતા નથી? 1-2 માટે ભગવાન પધારે અને આટલા બધા માટે નહીં.
તો ત્યારે મહારાજજીએ કહેલું કે ભગવાન દુષ્ટનો સંહાર કરવા એ એની મુખ્ય શરત નથી. અત્યારે દુષ્ટો અનેક છે, પણ ભગવાનને જન્મ આપનારી માતા કે પિતા એવા કોઈ યોગ્ય નથી. એટલા માટે કૌશલ્યા કે દશરથ રાજા નથી, કે દેવકી કે વસુદેવ નથી, એવા કોઈ મહાત્માઓ નથી, એવા કોઈ ભક્ત નથી કે જેને ત્યાં ભગવાન અવતાર લે. એટલા માટે પહેલી શરત છે ભક્તના માધ્યમથી ભગવાન અવતાર લે છે. એટલા માટે ભક્ત એટલે કેવો ભક્ત કે જે એમના પૂર્વની વાતો ઘણીવાર સાંભળી હોય, દેવકીજીની કે કૌશલ્યામાની, કે એમણે એટલી ઉત્કટ ભક્તિ, એટલો ઉત્કટ પ્રેમ હતો કે વ્યાકુળતા હતી કે ભગવાન મારે ત્યાં પધારે, એવી તપસ્યા હતી અને સાથે એવી જ માગણી હતી કે મારે ત્યાં ભગવાન બાળક રૂપે પધારે. તો એવી કોઈ ઈચ્છા કરનારો કોઈ નથી. એટલા માટે અત્યારે દુષ્ટો અનેક છે, પણ એવા સામે ભક્ત નથી, કે એવી કોઈ તીવ્ર ઈચ્છા ધરાવનારા નથી. એટલા માટે ભગવાન અવતાર લેતા નથી. પણ જે આપણે પ્રારંભ કર્યો કે મનુષ્ય શરીર તો એવી ભક્તિ કરવા માટે જ છે, એટલે કે રોજ રોજ પરમાત્મા માટેની વ્યાકુળતા વધવી જોઈએ. વ્યાકુળતાને જોઈને પધારે છે, હે ને? પ્રેમને જોઈને, પ્રેમ હશે તો વ્યાકુળતા આવશે. તો રોજ રોજ કોના માટે વ્યાકુળ થઈએ છીએ? પોતાની જાતને જોવાનું, હે ને? અત્યારે ધન માટે, ગૃહ માટે, સત્તા સંપત્તિ, હે ને, પરિવાર, તો કે મારો દીકરો હજી ઘરે ન આવ્યો. તમારી એ વ્યાકુળતાને જોશો ને તો એ જ વ્યાકુળતાને હવે જોડવાની કોની સાથે છે? ભગવાન સાથે. જે વ્યાકુળતા પરિવારજન માટે, સુખ સંપત્તિના સાધનો માટે છે, એ જ વ્યાકુળતા જ્યારે ભગવાન માટે થશે ત્યારે ભગવાન અવતાર લે છે. એટલા માટે કારણ ભગવાન ભક્તિને વશ છે. ભક્તિને વશ થઈને ભક્તાનુગ્રહ કાતરમ, ભક્તાનુગ્રહ કાતરમ, ભગવાન ભક્તની તીવ્ર ઈચ્છા જોઈ અને દોડ મૂકે છે. એને આપણે પૂર્વે પણ દ્રષ્ટાંત જોયું છે ગજેન્દ્ર મોક્ષનું, કે હાથી હતા, તો હાથીએ, કે આપણે દ્રૌપદીજીને પણ લઈ શકીએ, કે એણે એટલો પુકાર કર્યો કે બસ હવે તારા સિવાય કોઈ નહીં. તો ગજેન્દ્ર માટે તો કહેવાય છે કે ભગવાન ગરુડજી પણ તૈયાર હતા કે ચાલો મારી ઉપર બેસી જાઓ, પણ નહીં, પગમાં પગરખાઈ ન પહેર્યા, ગરુડજીનો સહારો ન લીધો, અને ભગવાન એના માટે વર્ણન છે કે રીતસર દોટ મૂકી, મારું ભક્ત મને બોલાવે છે. તો જ્યારે આવા દ્રષ્ટાંત આપણે જોઈએ ત્યારે એમ થાય કે આપણે કેટલી મૂર્ખામી કરીએ છીએ કે જે વ્યક્તિ કે જે વસ્તુ મને સદાય સુખ આપી શકે એમ નથી, એક પોકારથી નહીં અનેક પોકારથી પણ આવે એમ નથી, એને આપણે પોકાર કરીએ. અને જે એક પોકારમાં દોડે, ભક્તાનુગ્રહ કાતરમ, એટલા કાતર ભાવે ભગવાન એવા ભક્ત વત્સલ છે. એટલા માટે કહેવાય તસ્માત કેનાપી ઉપાયેન કૃષ્ણે મનઃ નિવેશયેત. તસ્માત કેનાપી ઉપાયેન, કોઈ પણ ઉપાય કરીને, એ વેરભાવ હોય કે પ્રેમભાવ હોય, કેનાપી ઉપાયેન કૃષ્ણે મનઃ નિવેશયેત, મનને ભગવાન સાથે, કૃષ્ણ સાથે જોડી દઉં. અને જોડી દઉં ત્યારે જ ભગવાન કહે છે કે નૃણામ મિશ્રય સાર્થાય વ્યક્તિ ભગવતો નૃપ. ભાગવતજીમાં બધી વાત છે કે એવા ભક્તના કલ્યાણ માટે ભગવાન કહે છે વ્યક્તિ હું અવતાર લઉં છું, પ્રગટ થાઉં છું. તો એના માટે આ શ્રેષ્ઠ મનુષ્ય જન્મ પ્રાપ્ત થયેલો છે કે જે ભક્તના મહિમાથી મને પણ પ્રેરણા કરે. અને અહીંયા ભગવાન તો એવા દ્રષ્ટાંત દ્વારા સમજાવે છે
કે મને પ્રેમ કોના માટે છે. મારો પરમ ભક્ત પણ જો દોષ કરશે તો એનો ત્યાગ કરી શકું, પણ એ દોષી વ્યક્તિ મને થોડો પણ પ્રેમ કરે તો એને અપનાવી શકું. એટલે એ જય વિજયના દ્રષ્ટાંતથી કે થોડો દોષ કર્યો અને ભગવાને ત્યાગ કરી દીધો. અને જ્યારે એ જ સનત કુમારો સામે બીજા ભક્ત છે, પણ ભગવાન કહે છે કે મારા ભક્ત, મારા સંત પુરુષનો અનાદર કરનારો કોઈ પણ વ્યક્તિ હોય એનો અપરાધ હું ક્યારેય માફ કરતો નથી. આગળ પણ ભગવાન એના ભક્ત સંતનું જ મહત્વ બતાવવાના છે કે સંત સનકાદી ઋષિઓ એ સંત પુરુષો છે. સંત પુરુષોનો અનાદર ભગવાન કહે છે એ કોઈનોય ચલાવી ન લો, એ મારો પરમ ભક્ત કેમ ન બને. અને એટલા માટે જય વિજય કે જેનું કથા આપણે જોઈ કે જય વિજયનો અપરાધ તો ખરેખર એક જ હતો, પણ વાસ્તવમાં જુઓ, કારણ કે આપણે આખું ચરિત્ર છે એની પાછળનો ગુઢાર્થ સમજવાનો છે કે જય વિજયનો આપણે કહીએ કે એક જ દોષ કર્યો અને એક દોષમાં એમને આટલી મોટી સજા કરી, પણ ભગવાન કહે છે કે જય વિજયનો આ એક દોષ નથી. જ્યારે કોઈ પણ એક દોષ થાય એના મૂળમાં, મનમાં એ સ્વભાવ જ એનો હોય, દોષી સ્વભાવ જ બનેલો હોય તો જ દોષ થઈ શકે. એટલે જય વિજયનો સ્વભાવ દોષી બની ગયેલો, કારણ સત્તા, હે ને, વારપાડ એટલે સત્તા હતી કે અમને પૂછીને જ અંદર જવાય. તો હતા તો ભક્ત, પણ જો થોડીક પણ અસાવધાની રહી, આપણે એની સાથે જોવાના છે કે તો આપણી તો શું દશા થઈ. થોડીક અસાવધાની કે પોતાની સત્તાનું અભિમાન થઈ ગયું. અમે દ્વારપાળ, અમે વૈકુંઠના દ્વારપાળ, અને એ અભિમાન ભગવાનનો ખોરાક છે. અભિમાન, ભક્તનો અભિમાન. એટલે કેટલા બધા દ્રષ્ટાંત છે કે હનુમાનજી હોય કે અર્જુન હોય કે પોતાના જ પટરાણી સત્યભામા કે ગરુડજી, આપણે આ બધા દ્રષ્ટાંતો જોયા છે કે ગરુડજી હોય કે પોતાનું હાથમાં જ રહેતું સુદર્શન ચક્ર, એ બધાના એક અભિમાનથી ભગવાને બધાને સજા કરી છે. એટલે કહેવાય ભગવાનનો ખોરાક છે અભિમાન. ભક્તિનું પણ અભિમાન આવી શકે, પણ એવી ભક્તિ એ ભગવાનથી દૂર કરી દે. તો જય વિજય એ છે કે એમ તો પૂર્વે એમણે દોષ કરેલો જ હતો, અપરાધ કરેલો હતો, પણ ત્યારે ભગવાને એ અપરાધની સામે ન જોયું. કથામાં કહે છે કે લક્ષ્મીજી કોઈ વાર બહાર ગયેલા હતા, અને લક્ષ્મીજી તો પોતાનું ઘર છે, પૂછવાની શું જરૂર. એટલે વૈકુંઠમાં એમને જ સીધા અંદર પ્રવેશ અને લક્ષ્મીજીને રોક્યા. લક્ષ્મીજીને રોકવાથી લક્ષ્મીજી ખૂબ એકદમ ક્રોધિત થઈ ગયા અને ભગવાનને જઈને ફરિયાદ કરી કે આવા તમારા દ્વારપાળ કે મારા ઘરમાં આવતા મને જ રોકે. એટલે ત્યારે ભગવાન કે શાંત થાઓ, એનો સમય આવશે ત્યારે એને એનું ફળ મળશે, પણ અત્યારે જો હું તમારા કહેવાથી એનો ત્યાગ કરી દઉં તો લોકો શું કહેશે કે આ તો જોરુકા ગુલામ જે અત્યારે આપણે કહેતા હોઈએ. એટલે લોકો એમાં મારો અપયશ થશે અને તમને પણ એ વસ્તુ નહીં ગમે. એટલા માટે એને કોઈ બીજો દોષ કરવાની આપણે રાહ જોઈશું, કારણ કે હવે સ્વભાવ છે એટલે દોષ તો થવાનો જ છે. એટલા માટે એમને જે દર્પ, ગર્વ થઈ ગયેલો હતો, એના જ કારણે સનકાદી ઋષિનું જ્યારે અપમાન થયું ત્યારે ભગવાન ક્રોધિત થઈ ગયા અને એના દ્વારા બતાવવા માંગે છે કે મારા કોઈ પણ સ્વજન કે સ્વયં લક્ષ્મીજી એના અપરાધને પણ હું માફ કરી શકું, પણ સંતના અપરાધને માફ કરી શકું નહીં. તો એ રીતે જય વિજયનું દ્રષ્ટાંત આપણે જોયું કે જેને ભગવાને સનત કુમારોએ શાપ આપી અને 3 અવતાર લેવા માટે એમને કહેવામાં આવ્યું. અને એમાંનો પ્રથમ અવતાર છે, પ્રથમ જન્મ છે હિરણ્યાક્ષ હિરણ્યકશ્યપુ.
હિરણ્યાક્ષ હિરણ્યકશ્યપુ કે જેના માતા પિતા છે કશ્યપ અને દિતિ. કશ્યપ ઋષિને બે પત્ની, દિતિ અને અદિતિ. અદિતિ દેવોની માતા છે અને દિતિ દાનવોની માતા. અને એ ખરેખર જુઓ તો ઋષિના પત્ની છે, એટલા માટે એની અંદર એટલા અવગુણો છે એવું ન કહી શકાય. ઋષિના પત્ની છે એટલા માટે સદ્ગુણ સંપત્તિ અને દુર્ગુણ બંનેમાં છે, અદિતિમાં અને દિતિમાં બંનેમાં છે. પણ ભેદ ક્યાં છે? તો કે એના નામના અર્થને જોઈએ ત્યાં જ સમજાય કે જેમ દિતિ અદિતિ એમ જ સર્વ કોઈ મનુષ્ય માત્ર, જીવ માત્ર, એનામાં દુર્વૃત્તિ અને સદવૃત્તિ બંને હોય. પણ એમાં જ એક અદિતિ બની શકે અને એક દિતિ બની શકે. દિતિનો અર્થ છે ધાતુના આધારે દો અવખંડને. સંસ્કૃતના કોઈ પણ નામ હોય એનો અર્થ હોય અને અર્થ માટે એની ધાતુને જોવાની. દિતિ નામ છે, મૂળ ધાતુ છે દો. દો અર્થ છે અવખંડને, વિભાગ કરે. દો અવખંડને વિભાગ કરે. અથવા તો બીજી ધાતુ છે દ્રિંગ ક્ષયે. દ્રિંગ ધાતુ છે, એનો અર્થ થાય ક્ષય. એટલે કે એક અર્થમાં જે વિભાગ કરે અને વિભાગ કરતા કરતા અંતે શું કરી દે? ક્ષય, નાશ. તો જેનો સ્વભાવ, આ નામને અધીન એનો સ્વભાવ, એટલે જોવાનું એ છે કે પહેલાના વખતમાં બાળકનું નામ એ થોડા એમના વર્તણૂકને જોયા પછી પાડવામાં આવતું. અને એના જે ગુણ દેખાતા હોય, બાળકના ગુણ બધાય પારણામાં દેખાતા હોય. પારણામાં ઝૂલતો બાળક એ એના કયા ગુણ વિશેષ છે દેખાતા હોય. અને ઋષિમુનિઓ એ એના ગુણને જોઈ શકે. એટલે નામકરણ એમના કુળ પુરોહિત એ કરતા હોય. વશિષ્ઠ ઋષિ હોય કે વિશ્વામિત્ર કે જે કુળ ઋષિ હોય એ એમનું નામકરણ કરતા, એમના આચરણને જોઈને. એટલે એમનું આચરણ જોઈ એના ઉપરથી નામ પાડે, અથવા તો નામ પાડે એવા ગુણ પછીથી આવી જતા હોય. નામમાં એટલું બધું સામર્થ્ય છે, શબ્દમાં સામર્થ્ય છે. એને આપણે પહેલા જોયું છે શબ્દ શક્તિને અચિંત્યત્વાત. આપણે તો આખો દી બોલ બોલ કરી દઈએ, વ્યર્થ બકવાટ, હે ને? પણ એક એક શબ્દમાં કેટલું સામર્થ્ય છે. આપણું વ્યક્તિત્વ પરિવર્તન કરી શકે એક નામ. તો એ નામ કાં તો ગુણને જોઈને પાડવામાં આવતું હતું, અને જો ગુણને જોઈને ન પાડે તો એ જ નામ એના જીવનને એ રીતે બનાવતું, એના સ્વભાવને ઘડતર કરતું, કરે જ છે હજી પણ. તો દિતિના નામ ઉપરથી જ અર્થ થાય છે જે કોઈ બે હોય એને છૂટા પાડે, બે ભેદ કરે, બધાને વિભાગ કરે. વિભાગ કરે, આ મારા તારા, એ શું છે? વિભાગ, દિતિનું લક્ષણ છે. અને સાથે ધીરે ધીરે એનો નાશ કરે. તો એટલા માટે દિતિના પુત્રો છે મોટા છે, અદિતિના પુત્રો દેવો નાના છે. એને અદિતિ એટલે અદિતિ, જે દિતિ નથી એ અદિતિ. એટલે જે દિતિનો અર્થ કર્યો વિભાગ કરે, ભેદ કરે, નાશ કરે, એવું જે ન કરે એ અદિતિ. ન દ્યતિ ન ક્ષયતિ. ન દ્યતિ ન ક્ષયતિ, જે વિભાગ નથી કરતી, જે એકમાંથી બે વિભાગ ન કરે, એટલે કે અખંડ, જે અખંડ રાખે, કોઈનો નાશ ન કરે, એ અદિતિ. તો દિતિના પુત્રો મોટા અને અદિતિના નાના, એને આપણે એનો તાત્વિક અર્થ જોવાનો કે તાત્વિક અર્થમાં પણ આપણા અંતરમાં જ આ બંને રહેલા છે, દાનવો અને દેવો. ગીતાજીના 16મા અધ્યાયમાં બે વસ્તુ કીધી, દૈવી ગુણ, આસુરી ગુણ. તો એ જ દેવો અને દાનવો મારામાં પણ છે. અને એમાં
જો હું દીતી હોઉં તો પુત્રો મોટા મારા, એટલે દુર્ગુણી. તો દુર્ગુણ વધુ હોય એ દીતી, અને જેનામાં સદગુણ વધુ હોય એ અદિતિ. તો મારે જ મારું વ્યક્તિત્વ જોઈને હું કહી શકું કે મારો સ્વભાવ કેવો છે. કોઈ બેને જુદા પાડવાનો છે, આપણે શું કરીએ? નિંદા, ખટપટ, ઈર્ષા, અને એના દ્વારા બે સુખેથી રહેતા હોય એને શું કરી દઈએ? જુદા પાડીએ. તો એવો મારો સ્વભાવ છે તો હું દીદી છું. દીદી છું એટલે કે દુર્ગુણો વધુ માત્રામાં છે. અને અદિતિ, બીજાને જોડવાનું કામ કરીએ છીએ, બધા સાથે પ્રેમપૂર્વક રહીએ છીએ, સદગુણ સંપત્તિ વિશેષ છે તો અદિતિ છું, એટલે કે દૈવી ગુણ છે. તો બે અંતરમાં પડેલા છે, પણ મારે શું કરવાનું છે? કારણ કે બે છે એટલા માટે પ્રગટ તો બે થશે. ખાલી કોઈ સામાન્ય વ્યક્તિ નહીં, મહાત્માઓના જીવનમાં પણ, કારણ કે બે ગુણ તો બંને બધામાં હોય, પણ એમાંથી એક મહાત્મા બની જાય અને એક પામર બની ગયો. એનું કારણ શું? તો કે જ્યારે જ્યારે આ બંને ગુણો પ્રગટ થાય ત્યારે એક વિચાર કરે છે અને બીજો વિચાર રહિત છે. એટલે જ્યારે મોટા એટલે પ્રથમ ઉત્પન્ન થાય, મોટો એટલે જે પ્રથમ ઉત્પન્ન થાય, તો પ્રથમ ઉત્પન્ન હંમેશા દુર્ગુણ જ થવાનો છે, કોઈ પણ ના મનમાં. પ્રથમ તો કોઈનું સારું જોઈ અને મનમાં કોકને વધુ ને કોકને ઓછો, પણ દ્વેષ જન્મે. માત્રા ઓછી વધુ હોઈ શકે, ઈર્ષા જન્મે, પણ જે મોટાને જુએ અને તરત જ જોઈને શું કરી દે? વિચાર કરે, વિવેક કરે અને શાંત કરી દે. શાંત કરે એટલે પાછળ દેવો રહેલા જ છે નાના, દેવી ગુણ ઉત્પન્ન થશે, અને દેવી ગુણ ઉત્પન્ન થાય એવો વ્યવહાર કરશે. દુર્ગુણ ઉત્પન્ન થાય એને જોઈને વિવેક કરીને શાંત કરી દેશે, અને સદગુણ વૃત્તિ ઉત્પન્ન થાય ત્યારે એને જોઈ અને એવો વ્યવહાર કરે. તો એવા પ્રકારનો જે વ્યવહાર કરે, તો વ્યવહારને અધીન આગળ જોયું કે મનુષ્ય પાસે કર્મનું સ્વાતંત્ર્ય. સ્વાતંત્ર્ય એટલે અહીંયા છે કે મારે કેવું વર્તન કરવું, કેવું ન કરવું. બીજા કરે એવું જ મારે કરવું એવું નહીં. વિવેક વિચાર કરવું તો જીવન દૈવી ગુણોથી ભરાઈ જાય. જે પ્રગટ થાય એ વૃદ્ધિ પામવાના છે, અને જે પ્રગટ ન થાય એનું ધીરે ધીરે ક્ષય થઈ જાય. તો દુર્ગુણોને પ્રગટ ન કરું તો ધીરે ધીરે દુર્ગુણો શાંત થતા જાય, અને સદગુણને પ્રગટ કરું તો ધીરે ધીરે એમાં વૃદ્ધિ થતી જાય. આ છે મનુષ્ય જીવનની સફળતા, કે કેટલું કમાયા, હે? આપણે તો ભેગું કરેલું જોઈએ, કેટલું કમાયા, કેટલા રોકાણ કર્યા છે, કેટલું બેંક તિજોરી ભરી છે, હે ને? આપણે એ જોઈએ. આ કમાવાનું છે કે આપ્યું કેટલું, ઉદારતા કેટલી વધી. હાથ મુઠ્ઠી બંધ થઈ કે ખુલી? મુઠ્ઠી બંધ થઈ તો કોણ થઈ ગયો? દાનવ. અને મુઠ્ઠી ખુલી તો દેવ. આ એક વર્તન ઉપરથી આપણે આપણો માપદંડ પોતાના માટે નક્કી કરી શકીએ. તો એ જ મનુષ્ય જીવનની સફળતા, એ જ મનુષ્ય જીવનની સાર્થકતા. અને એ પ્રકારે અહીંયા આ બંને જે અર્થ છે એને આ આધ્યાત્મિક તાત્વિક દ્રષ્ટિમાં લઈ શકાય. કે જેના પતિ છે કશ્યપ. કશ્યપનો અર્થ છે કસ્માત યતઃ કશ્યપ, કસ્માત યતઃ પશ્યતિ. કસ્માત યતઃ પશ્યતિ સહ પશ્યક. પશ્યક એવ કશ્યપ. શબ્દ છે કશ્યપ. ક એટલે કસ એટલે કસ્માત, ય એટલે યતઃ, અને પ એટલે પશ્યતિ. કસ્માત યતઃ પશ્યતિ. આવું કેમ? કારણ વિચાર કરે. યતઃ કારણ વિચાર કરે, જુએ
એ ઋષિનો અર્થ છે આર્ષ દ્રષ્ટા. તો એ ઋષિ છે કશ્યપ ઋષિ, અને એનું નામ છે પશ્યક. કશ્યપનો મૂળ શબ્દ છે પશ્યક. પશ્યક એટલે જોનારો, અને પશ્યકને જ કહેવાય છે કશ્યપ. પશ્યક એવ કશ્યપ. તો જે જોનારો છે, સાક્ષી ભાવે, દ્રષ્ટા ભાવે જે જોઈ શકે, એ ઋષિનું નામ છે કશ્યપ. તો હતા તો ઋષિ, અને આવી ઉત્તમ સ્થિતિમાં હતા, અને કોઈ વાર યજ્ઞ યાગાદિ કરતા હતા, અને ત્યારે આ દિતિના પુત્રો દાનવોનો જન્મ કેમ થયો, હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપ. તો એના જન્મ પાછળનું પણ કારણ છે કે દિતિ એમના ધર્મપત્ની અને કશ્યપ ઋષિ બંને પત્ની છે, પણ દિતિ સ્વભાવથી થોડા હઠીલા હતા. હઠીલા હોય એટલે પોતાની ઈચ્છા મુજબ જ બધું ઋષિ પણ એ જ રીતે કરે એવો એનો આગ્રહ હોય. અને કોઈ વાર સાયંકાળે ઋષિ યજ્ઞ કરતા હતા, અને દિતિના મનમાં કામ વાસના જન્મી, અને ઋષિના ઘણા સમજાવ્યા છતાંય પણ હઠીલા એવા દિતિ માયના ગઈ, અને એના કારણે જે કાળ યોગ્ય નથી એ અયોગ્ય કાળ, એટલા માટે સવારનો પ્રાતઃકાળ અને સાયંકાળ એને સાચવવાનું કહેવામાં આવતું. એ કાળે સંધ્યાકાળ કહેવાય. સંધ્યાકાળે જેટલું વિશેષ ભગવત સ્મરણ થાય એનું અનેક ગણું પુણ્ય મળે. પણ એના કરતાં ઉલટું, એ સમયે જેટલું પાપ કર્મ થાય એનું અનેક ગણો અપરાધ થઈ જાય. અને દિતિએ આ સાયંકાળે અપરાધ કશ્યપ ઋષિ પાસે કરાયો, અનેક વાર સમજાવ્યા છતાંય. અને જ્યારે સાયંકાળનો સમય હતો એટલે કશ્યપ ઋષિએ કહ્યું કે તમારી હઠ ભલે પૂરી થાય, પણ તમારા પુત્રો એ દાનવો જન્મશે. કારણ કે તમે સમયનું ભાન ભૂલી ગયેલા છો, અને એટલા માટે એ દાનવ. તો પછીથી દિતિને પણ ખૂબ ગ્લાનિ થાય છે. ગ્લાનિ થઈ ત્યારે કશ્યપ ઋષિ એને આશ્વાસન આપે છે કે દાનવો જરૂર થશે, અને ખૂબ હિંસા કરશે, પાપાદી આચરણ કરશે, પણ એમનો મૃત્યુ ભગવાનથી થશે. અને ત્યારે દિતિ ખૂબ પ્રસન્ન થઈ ગયા. તો એ રીતે એક માં, અને અત્યારે જોવાનું છે કે પિતા કરતા પણ માતા બાળકોની સાથે લાંબો સમય રહે. એને ગર્ભધારણથી શરૂ કરીને જીવનના અંત સુધી જુઓ તો માતાનો રોલ વિશેષ છે. એ માતા એ દિતિ પણ બની શકે, એ માતા અદિતિ પણ બની શકે. તો એ બધી જ વસ્તુઓ આ કથાની સાથે આપણે જોઈ શકીએ. અને પછીથી પુત્રનો જન્મ થયેલો હોય, અને એમાં આપણે હિરણ્યાક્ષને જોયા કે હિરણ્યાક્ષે પૃથ્વીનું એ હરણ કરી ગયેલા હોય, અને ભગવાન વરાહ રૂપે આવી અને પૃથ્વી છોડાવે છે, અને હિરણ્યાક્ષનો વધ કરે છે, ઉદ્ધાર કરે છે. અને ત્યાર પછીથી હિરણ્યકશ્યપ, હિરણ્યાક્ષનો અર્થ જોયો તો હિરણ્ય અક્ષિણી, જેને માત્ર અર્થ પ્રધાન જીવન હતું. એને ઘણા બધાને કમાવા ખાવા પીવાની ખબર ના પડે, બસ કમાવો, અને જીવનભર કમાતા જ રહીએ, અને પૈસા પર જ દ્રષ્ટિ. કેટલા ડબલ થયા, કેટલા 4 ગણા થયા. તો એ આ હિરણ્યાક્ષ જેવો એનો સ્વભાવ છે. અને એટલે અર્થ પ્રધાન જીવન. જ્યારે હિરણ્યકશ્યપોનું જીવન અર્થ અને કામ એમાં બંને પ્રધાન હતા. મુખ્ય તો કામ ઉપભોગ. એટલા માટે કહેવાય કે હિરણ્યકશિપુર્યસ્ય. હિરણ્યકશિપુર્ય, કશિપુર એટલે પલંગ. જેવી રીતે પેલાને પણ સુવર્ણ પર દ્રષ્ટિ, એમ બંને સાથે જન્મ થયેલા ભાઈઓ છે, એટલે બંનેમાં આ સુવર્ણ દ્રષ્ટિ તો બંનેમાં છે. એટલે બધું જ સુવર્ણમય, અને એ પ્રકારે જાહોજ લાલીમાં જે જીવન જીવતા હતા, પણ સાથે સાથે એટલો જ કામ ઉપભોગ. એટલા માટે અસુર કહેવાય. અસુરનો અર્થ છે
અસુષુ ઇન્દ્રિયાર્થેષુ રમંતે. અસુર એટલે કોણ? આપણે આપણી જાતને જોવાની કે આ હિરણ્યાક્ષ હિરણ્યકશ્યપુ તો ત્યારે હવે, અત્યારે કોણ હિરણ્યાક્ષ છે? હિરણ્યકશ્યપુ કોણ છે? તો કે જે અસુષુ ઇન્દ્રિયાર્થેષુ રમંતે, જે ઇન્દ્રિયના ઉપભોગમાં જ રમણ કરે છે, ને ખાવું પીવું ભોગ કરવો મજા કરવી, બસ એ 5 ઇન્દ્રિયના ભોગમાં જેનું જીવન પૂરું થાય એ અસુર છે. ઇન્દ્રિયના વિષયમાં જ રમણ, એટલા માટે અસુર છે. ઇન્દ્રિયારામ, ગીતાજીમાં ભગવાન એને શું કહે? ઇન્દ્રિયારામ. 5 ઇન્દ્રિયના સુખમાં જ જેને મજા છે. તો એવા હિરણ્યકશ્યપુ પણ પૂર્વના સંસ્કાર હતા, જય વિજય રૂપે જ્યારે ભક્ત હતા ત્યારે, કે અદ્વિતીય પરમાત્માનું જ્ઞાન પણ હતું. અને એ જ્ઞાન આ હિરણ્યાક્ષના વધ પછી પ્રગટ થયું. હિરણ્યાક્ષ એટલે ભાઈનો વધ થયો અને એકદમ જ હિરણ્યકશ્યપુ ક્રોધિત થઈ ગયા. ક્રોધિત થઈ અને પહેલા તો ક્રોધને વશ થઈ અને મનમાં ખૂબ દ્વેષ જેવો, કારણ કે દૈત્ય છે, હમણાં જ જોયું કે દુર્ગુણો પહેલા ઉત્પન્ન થાય, પછી સદ્ગુણ સંપત્તિ, તો એકદમ જ દ્વેષ ઉત્પન્ન થયો. દ્વેષ ઉત્પન્ન થઈ અને ત્યારે જ એમણે નક્કી કરી લીધું કે હું વિષ્ણુનો વધ કરીશ. વિષ્ણુ ન જોઈએ, એનું નામ ન જોઈએ. અને પણ સાથે પૂર્વના સંસ્કાર હતા, વિષ્ણુની સેવા કરી છે એને. ભગવાન વિષ્ણુની સમીપ એટલે કે ને કે બધી મુક્તિ વૈકુંઠમાં હતા, તો સાયુજ્ય સામીપ્ય સાષ્ટિ બધી મુક્તિ એમની પાસે. એટલે જય વિજયમાં એટલું બધું સામર્થ્ય હતું કે એ ભગવાનની સેવા કરવા ઈચ્છે એવી સેવા કરી શકે, ભગવાનની સમીપ રહી શકે, અથવા વનમાળા બની જાય અને ભગવાનના ગળામાં પહેરી શકે. તો કોઈ પણ રીતે ભગવાનની અત્યંત સમીપ રહી શકે એવું સામર્થ્ય હતું. એટલે વિષ્ણુને તો ઓળખતા હતા. એટલે કે છે કે ભગવાન વિષ્ણુ ખરેખર કેવા છે? તો કે છે તો સ્વભાવથી ખૂબ શુદ્ધ. ભગવાન વિષ્ણુ સ્વભાવથી ખૂબ શુદ્ધ છે. પોતાના શબ્દમાં કહે છે બાલવત છે, બાળક જેવા છે. બાળક જેવા ભગવાન વિષ્ણુ, એને માત્ર કોઈ એની સેવા કરે પૂજા કરે તો એમાં ફસાઈ જાય અને પછી એ બતાવે એ રીતે કરે. તો ભક્ત દેવો થોડી પૂજા કરે અને દેવોને વશ થઈ જાય, તો એની સેવા કરે પૂજા કરે એને વશ થઈ જાય. બસ આ જ વિષ્ણુનું દુર્ગુણ છે. એટલા માટે વિષ્ણુ દેવોને વશ થઈને રહેલા છે, દેવો કે છે એ રીતે કરે છે. એટલે પહેલા તો દ્વેષ જન્મો એટલે તરત જ દૈત્યોને ઉદ્દેશીને કહે છે કે વિષ્ણુનો જ વધ કરો. કેમ? કારણ કે જ્યારે કોઈ ઝાડને કાપવું હોય તો મૂળનું છેદન કરી નાખો તો ડાળી પાંદડા કપાઈ જાય. એટલે એક એક દેવોને ક્યાં પકડવા જવાના ને એક એક દેવોને ક્યાં વધ કરવો? એના કરતા વિષ્ણુ એનું મૂળ છે, એટલે મૂળને જ પકડો. તો એ રીતે પહેલા ક્રોધિત થઈ આવેશમાં આવી અને ન બોલવાના ઘણા શબ્દ ઉચ્ચારણ કરે છે. અને પછી એવા શોકમગ્ન, અત્યંત શોકમાં ગ્રસ્ત હતા, કારણ કે પરમ પ્રિય હતા એના ભાઈ હિરણ્યાક્ષ. એટલે ખૂબ પ્રિય ભ્રાતા એનો વધ થવાથી શોકગ્રસ્ત થઈ ગયા. અને પછી જ્યારે થોડું ભાન આવે છે ત્યારે આત્મજ્ઞાનને એનું સ્ફુરણ થાય છે. કોને? શોકગ્રસ્તને. આત્મજ્ઞાની હોય એને તો ન શોચતી ન કાંક્ષતી, શોક મોહને તો એ પાર થઈ ગયેલા હોય. પણ આત્મજ્ઞાન માત્ર શબ્દ જ્ઞાન છે. અને એ શબ્દ જ્ઞાન એ પોતાની પત્ની, પોતાના હિરણ્યાક્ષના પત્ની અને પોતાની માતા બધાને ઉદ્દેશીને આત્મજ્ઞાન પ્રદાન કર્યું કે શરીર તો અજન્મા છે, શરીર તો જન્મ મૃત્યુવાન છે, આત્મ વસ્તુ તો અજન્મા છે, અજર અમર છે. એટલે આ શરીર તો નાશવાન છે, એનો શું શોક કરવો? અને એ રીતે એમણે
ખૂબ આત્મવસ્તુ વિશે ઉપદેશ પ્રદાન કર્યો. અને એ જ જ્ઞાનમાં એમણે એક દ્રષ્ટાંત પણ આપ્યું કે જો કોઈ ઉશિનર નામનો દેશ છે, એમનો રાજા છે સુયજ્ઞ. તો સુયજ્ઞ પણ એવી રીતે કોઈ વાર યુદ્ધ કરતા કરતા મરાયો. અને મરાયો ત્યારે જ્યારે બધાને જાણ થઈ તો એના પત્ની પુત્રો બધા ખૂબ શોકગ્રસ્ત થઈ ગયા. એમના પત્ની તો કકડાટ કરવા લાગ્યા. ત્યારે યમદેવતા એ બાળક બની આવે છે અને એમની પત્ની અને બધા બાળકોને ઉદ્દેશીને કહે છે કે તમે શોક ન કરવા જેવી વસ્તુને શોક કરો છો. કે જે ઉપદેશ અહીંયા કે છે હું કહું છું એ જ ઉપદેશ યમરાજાએ પણ એમની પત્નીને આપેલો હતો, રાજાની પત્નીને, કે જુઓ હું તો ભાઈ બાળક છું. યમરાજા બાળક રૂપે પધરેલો કે હું તો બાળક છું, તો બાળકની રક્ષા મારે તો નથી માતા નથી પિતા, તોય મારી રક્ષા થાય છે. ગર્ભથી ભગવાન રક્ષા કરે છે અને જન્મ થાય ત્યારે માતા પિતા રૂપે પણ ભગવાન જ રક્ષા કરે છે. અને માતા પિતા નથી મારા જેવાને તો પણ મારી રક્ષા કરે છે. તો રક્ષણહાર તો રક્ષણ કરતા તો એક ભગવાન જ છે. એનામાં ભરોસો રાખો, એને જાણવા માટે પ્રયત્ન કરો અને આ શોકને દૂર કરો. અને એ રાજા, એ યમરાજા એમની વાતમાં ફરી એક દ્રષ્ટાંત લાવે છે કે કોઈ પારધીએ કોઈ એક ચકલી ચકલાનું જોડું હતું, એમને બચ્ચા હતા. તો એમાંથી ચકલીને ઉપર એણે બાણ ચલાવ્યું અને પારધીએ ચકલીને મારી નાખી. ચકલીનું મૃત્યુ થયું એટલે પેલો ચકલો કહે છે કે આ પત્ની વિના તો મારું જીવન કેવું છે, નિરર્થક છે. આ મા વિનાના બાળકોને હું કેમ સંભાળીશ? અને એકદમ જ શોકગ્રસ્ત થઈ ગયા. શોકગ્રસ્ત થઈ ગયા એટલે તરત જ પારધીએ જોયું કે ચકલો પણ અહીં બેઠો છે એટલે એને પણ બાણ ચલાવ્યું અને એ જ વખતે ચકલો પણ મરી જાય છે. તો કહે છે કે જો યમરાજા કહે છે કે જો જેવા એક શરીરની દશા થઈ એવી બીજા શરીરની છે. આજે રાજાનું મૃત્યુ થયું પણ આપણા શરીરે ક્યાં કાયમ રહેવાના છે? તો બધા જ શરીરોનો નાશ થાય છે. તો જે વસ્તુ એને તમે રોકી શકો એમ નથી, એના માટે શોક શું કરવો? અને એ રીતે આ આખ્યાયિકા કુશિનર રાજા એની આખ્યાયિકા દ્વારા હિરણ્યકશ્યપુ એ પત્ની અને માતાને એ આશ્વાસન આપે છે. અને આશ્વાસન આપ્યા પછી અદ્વૈત જ્ઞાની તો છે ને, એટલા માટે અંતરમાં તો એક પ્રકારનો ઉકળાટ છે, દ્વેષ ભરેલો છે ભગવાન માટે. પણ વાત કોને કરે છે? આત્મજ્ઞાન. આત્મજ્ઞાન કોને થાય? જે અત્યારે જોવા મળતું કે ભગવાન બાજુમાં, ભગવાનની પૂજાની જરૂર નથી, હું બ્રહ્મ છું બસ. પણ અહીંયા કહે છે કે ભગવત તત્વનો સ્વીકાર ન હોય એને આત્મજ્ઞાન ક્યારેય ન થાય. અને જે હિરણ્યકશિપુની સ્થિતિ છે કે તત્ પદાર્થ એટલે ઈશ્વર, ઈશ્વરનો જીવનમાં સ્વીકાર નથી, ઈશ્વરનો દ્વેષ છે. અને વાત કોની કરે છે? આત્મજ્ઞાન. એટલા માટે એ પરોક્ષ જ્ઞાન પછી વિવેક થાય, પછી અપરોક્ષ જ્ઞાન, હું બ્રહ્મ, એ પછીની વસ્તુ છે. પણ એ પરોક્ષ જ્ઞાન પણ ઈશ્વરની કૃપા વિના થઈ શકે નહીં. જાણી પણ ન શકો. સ્થિતિની વાત તો પછીની છે. એટલે હિરણ્યકશિપુ માત્ર એ આ શબ્દ જ્ઞાન ધરાવે છે. અને એટલા માટે આ ઉપદેશ આપ્યા પછી અંતરના દ્વેષને કારણે એને ત્યારે જ નિશ્ચય કરી લીધો કે હવે કોઈ પણ ઉપાય કરી અને મારા ભાઈના વધનું વેર વાળીશ. મારે ભલે ઉગ્ર તપ કરવું પડે. અને એટલા માટે એ ઉગ્ર તપ કરવા માટે નીકળી પડ્યા. ભાઈના વધ પછી આ દ્વેષને કારણે ઉગ્ર તપ કરવા માટે મંદરાચલ પર્વતમાં જાય છે. અને ઉગ્ર તપ એટલે કેવું તપ?
કે નિરૂપણ છે કે ઊભા ઊભા બંને હાથ ઊંચા, દ્રષ્ટિ પણ આકાશ તરફ, અને એ રીતે ઊભા ઊભા એમણે ત્યારે જ એ ભગવત સ્મરણ એટલે કે બ્રહ્માજીને પ્રગટ કરવા માટે તપનો આરંભ કર્યો. અને આ કાંઈ એમ 2-4 દિવસમાં તો પ્રગટ ન થાય, એટલે દિવસો સુધી, એટલા દિવસો સુધી તપ કર્યું કે કેટલો કાળ પસાર થઈ ગયો, હજારો વર્ષો કહેવાય છે, એ પણ ખબર ન પડી. અને એના તપમાં એટલા બધા લીન થઈ ગયા હતા કે એની આજુબાજુ રાફડો બની ગયો. જેમ વાલ્મીકી ઋષિ, વાલિયા ગુંડારાની કથા છે કે એની દેહ ભાન ભૂલાઈ ગયેલું, એવી રીતે એટલી એકાગ્રતા આવી ગઈ કે આજુબાજુ રાફડો થઈ ગયો. તો એવી ઉગ્ર તપ કરવાથી તપનું પણ તેજ હોય. કોઈ પણ વ્યક્તિ તપ કરે તો એને તો લાભ કરે, પણ જે તપ કરે એની આજુબાજુ વાતાવરણમાં પણ એની ખૂબ અસર થતી હોય. એટલે કે ને કે એક તપસ્વી એ એક સ્થાનમાં હોય તો આખા સ્થાનનું કલ્યાણ થઈ જાય. એટલા માટે એમના ઉગ્ર તપથી દેવો, કે જે દેવોએ હવે હિરણ્યકશ્યપુ જવાથી એ ખુરશી ખાલી પડી, એટલે દેવો પાછા સિંહાસનમાં બેસી ગયા. પણ થોડા વખતમાં તો જોયું કે આ તપોબળથી તો બધે હાહાકાર થઈ ગયો, બધે જ ઉકળાટ થઈ ગયો કે આટલું તપ, આટલું તેજ કોનું છે. ત્યારે દેવોને સમજાયું કે હિરણ્યકશ્યપુ આ તપ કરે છે. ભગવાનની પ્રાપ્તિ કેવી રીતે થાય એમાં બધાના જીવન જોઈએ તો સમજાય. તો એટલો ઉકળાટ, અને પછી દેવો તો તરત જ બ્રહ્માજી પાસે ગયા, બ્રહ્મલોકમાં. બ્રહ્મલોકમાં જઈ અને બ્રહ્માજીને નિવેદન કરે છે કે આપ તો જાણો જ છો કે આ હિરણ્યકશ્યપુ એ કેટલું પ્રબળ તપ કરે છે, આકરું તપ છે. એના તપથી પૃથ્વી ઉપર બધું જ અસ્તવ્યસ્ત થઈ ગયેલું છે, અને એ તપની પાછળનું પ્રયોજન પણ શુદ્ધ નથી. તપની પાછળનું પ્રયોજન છે કે જે પદ બ્રહ્માજીએ મેળવ્યું, સત્યલોકમાં બેઠા છે બ્રહ્માજી, તો એમણે પણ ખૂબ ઉગ્ર તપ કરી અને એ પદ મેળવેલું છે. હું એવું જ ઉગ્ર તપ, એનાથી પણ વધુ ઉગ્ર તપ કરી બ્રહ્માજીને પ્રસન્ન કરી અને એમની જ પાસેથી એના કરતાં પણ વધુ સત્તા પ્રાપ્ત કરું. એટલે કે હું ઈચ્છું એટલો બદલાવ કરી દઉં, પાપ પુણ્ય એ બધાને દૂર કરી દઉં. અને એના માટે મારે એક જન્મ નહીં, અનેક જન્મ સુધી તપ કરવું પડે તો કરીશ, પણ બ્રહ્માજીને પ્રસન્ન કરી અને વરદાન માંગવું છે. એટલે દેવો કહે છે કે આવું એમનું પ્રયોજન છે. અને બ્રહ્માજીને કહે છે કે હે બ્રહ્મન, આપ તો સજ્જનોને માટે એક કષ્ટ દૂર કરવા માટે આપનું સ્થાન છે, તો સજ્જનોના કષ્ટને આપ દૂર કરો, અમારી રક્ષા કરો. એટલે તરત જ બ્રહ્માજી, ભૃગુ ઋષિ અને બીજા દક્ષ પ્રજાપતિ, બધા મંત્રીઓ હોય, પ્રજાપતિઓને લઈ અને જાય છે હિરણ્યકશ્યપુ જ્યાં તપ કરે છે ત્યાં. અને જુએ છે તો રાફડો થઈ ગયેલો છે, પણ આજુબાજુ બધે જ તેજ પથરાયેલું છે, અને શરીર તો એકદમ કૃશ થયેલું છે, અને જાણે કે શરીરમાંથી લોહી ઉડી ગયેલું છે, હાડકાં દેખાવા લાગ્યા છે, એટલું કૃશ શરીર જોયું. અને ત્યારે બ્રહ્માજી એને જગાડે છે, તપોમાંથી તપોભંગ કરે છે. અને ત્યારે સામે બ્રહ્માજીને જોયા એટલે તરત જ હાથ જોડી અને સ્તુતિ કરે છે, એમની પૂજા કરે છે, અને કહે છે કે આપ તો કેટલા સમર્થ છો કે સમગ્ર સૃષ્ટિની રચના કરી, સમગ્ર સૃષ્ટિને નિયંત્રણમાં રાખી છે. તો એવા બ્રહ્માજી મારા પર પ્રસન્ન થયા તો મારું તો અહો ભાગ્ય છે. તો બ્રહ્માજી કહે છે કે આ તપ કરીને તારે શું જોઈએ છે, તારે જે જોઈએ તે માંગ. તો ભગવાન તો કહે છે કે હિરણ્યકશ્યપુ કહે છે કે મારે વરદાન તો જોઈએ છે કે હું કોઈ પણ પૃથ્વી લોકમાં જન્મેલ કોઈ પણ જીવથી
મારું મૃત્યુ ન થાય. પૃથ્વીલોકમાં જન્મેલા કોઈ પણ જીવથી મારું મૃત્યુ ન થાય. કોઈ અસ્ત્ર શસ્ત્રથી નહીં, અંદર નહીં, ઘરની બહાર નહીં, કે આકાશમાં નહીં, કે પાતાળમાં નહીં, ક્યાંય મારું મૃત્યુ ન થાય. એનો અર્થ હું અજર અમર બની જાઉં. એટલે કે જેવો તમારો મહિમા છે એવો જ મારો પણ મહિમા વધે. જેવું તમારે ઐશ્વર્ય છે એવું જ ઐશ્વર્ય મને પણ પ્રાપ્ત થાય. અને એટલે આવું વરદાન આપો, મારે અજર અમર થવું છે. તો બ્રહ્માજી કહે કે તપ કર્યું છે તો વરદાન આપવા હું બંધાયેલો છું, એટલા માટે તથાસ્તુ તથાસ્તુ કરી દીધું. અને ત્યારે દેવો એકદમ જ ભયભીત થઈ ગયા. ભયભીત થઈ ગયા કે બ્રહ્માજી આ શું કર્યું? વરદાન આપી દીધું અને હવે શું થશે? હવે તો એનો ધીરે ધીરે એનું સામર્થ્ય વધતું જશે. અને કહેવાય છે કે હિરણ્યકશ્યપુને પછીથી એટલું ઐશ્વર્ય પ્રાપ્ત થયું, એને જ નહીં એની પ્રજાને પણ, કે એણે પંચભૂતોને કાબૂમાં કરી લીધા. એટલા માટે વાયુ પણ એની ઈચ્છાથી વાયુ આકાશમાં ઉપર દ્રષ્ટિ કરે તો જેમ આપણે પિક્ચરમાં જોતા હોઈએ પડદા પર, જે જોવું હોય એને તો આકાશ જ આખો પડદો, જે જોવું હોય તે બધું જ એમાં દેખાય, આકાશમાં દેખાય. જલ, પૃથ્વી, તો પૃથ્વીમાં તો જ્યારે ખોદે ત્યારે ધન ધાન્ય પ્રગટ થાય. અને પર્વતોના પથ્થરો પણ એના માટે હીરામોતી બની ગયા. નદીઓના જળ તો કે એ દૂધ દહીં વહેવા લાગ્યા. તો જ્યાં જુઓ ત્યાં બધે જ ઐશ્વર્ય. તો પંચભૂતો જ નહીં પણ સાથે સાથે દેવો પણ એને વશ થઈ ગયા. અને એટલે એના સભામાં બધા જ દેવો, બધા જ ગ્રહો, નવે ગ્રહો તો રાવણના સભામાં પણ રહેતા હતા, પણ અહીંયા તો બધા જ દેવો એની સેવામાં હોય, ઇન્દ્રાદિ બધા જ દેવો, એટલે પોતાને વશ કરી લીધા. એટલું જ નહીં, બ્રહ્માજી, નારદજી પણ હિરણ્યકશ્યપુની સ્તુતિ કરે, કારણ કે બધા જ એને વશ છે. સર્વથી મહિમા એનો વધુ છે. એટલા માટે આ બધાને વશ કરી અને હિરણ્યકશ્યપુ એ આરામમાં જીવન વ્યતીત કરે છે. અને એ રીતે સર્વત્ર ઉત્પાદ મચાવે છે. જ્યારે કોઈને ઈચ્છા થાય હિંસા કરી નાખવી, દેવોને તો સતત એને પીડા જ પહોંચાડે, કષ્ટ જ આપે. અને ત્યારે બધા જ દેવો એટલા બધા ત્રાસી ગયા. અને ત્યારે ભગવાન વિષ્ણુની સમક્ષ જાય છે અને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરે છે કે બ્રહ્માજીએ તો આવું વરદાન દઈ દીધું, પણ હવે કંઈક આપ કૃપા કરો. ત્યારે ભગવાન વિષ્ણુ કહે કે હું પણ અવતાર તો લઈ શકું એમ નથી. કેમ? દેવો કહે છે કે આપનું તો કાર્ય જ છે કે જ્યારે પૃથ્વી પર કોઈ ઉત્પાત મચે તો આપ અવતાર લ્યો જ છો. તો કે અવતાર લઉં, પણ અવતાર લેવા માટે કેટલાક કારણ છે, કેટલીક શરતો છે. અને એને ભાગવતજીમાં સુંદર શ્લોકમાં બતાવ્યું છે ભગવાન ક્યારે અવતાર લે. બહુ સરસ શ્લોક છે કે છે યદા દેવેષુ વેદેષુ, યદા દેવેષુ વેદેષુ ગોષુ વિપ્રેષુ, દેવેષુ વેદેષુ ગોષુ વિપ્રેષુ, સાધુષુ ધર્મે મયી ચ વિદ્વેષઃ, સાધુષુ ધર્મે મયી ચ વિદ્વેષઃ. ત્યારે આટલી શરતો જ્યારે પૂરી થાય, પેલું બતાવે છે કે દેવતાઓમાં, વેદમાં, ગાયોમાં અથવા તો વિપ્રમાં, સાધુ પુરુષમાં અથવા તો ધર્મનું જ્યારે કોઈ વિદ્વેષ કરે, આટલો વિદ્વેષ જ્યારે થશે ત્યારે ભગવાન કહે છે સવા અણુ વિનશ્યતિ, ત્યારે હું તરત જ એનો વિનાશ કરીશ. પણ કે પાપનો ઘડો ભરાવવો જોઈએ. અને આટલા પાપ બતાવ્યા, સાથે સાથે જોવાનું આટલા પાપ બતાવ્યા.
કે જ્યારે કોઈ સાધુની નિંદા થાય એને એટલે આપણે એ ન કરવાનું. કારણ કે હવે તો આપણે જાણીએ છીએ ધર્મની નિંદા, સાધુની નિંદા, વિપ્રની નિંદા, વેદની નિંદા, દેવની નિંદા કે ગાયોની નિંદા, આ કોઈ નિંદા જ્યારે થાય કે સાંભળવામાં પાપ છે, ત્યારે એ મહાપાપ છે અને એનો વિનાશ કરવા ભગવાન અવતાર લે છે. એટલે ભગવાન દેવોને માટે એને આશ્વાસન આપે છે કે હનિષ્યેપી વરોર્જિતમ, હનિષ્યેપી વરોર્જિતમ, હું હણીશ, હિરણ્યકશ્યપુને જરૂર હણીશ, એનો વધ કરીશ. તમને હું એ વરોર્જિતમ, વરદાન પ્રાપ્ત થયેલા જે છે એમને હું તમને આશ્વાસન આપું છું, હું એને જરૂર હણીશ. પણ આટલી શરત, આટલા પાપ ભેગા થશે ત્યારે હણીશ. અને એ સમય અત્યારે આવેલો નથી. ત્યારે ભગવાન એની વિશેષ વાત બતાવે છે કે હિરણ્યકશ્યપુના ઘરમાં જ મારો જ ભક્ત પ્રહલાદનો જન્મ થશે અને જ્યારે મારા ભક્તનો વિરોધ થશે એ મારાથી સહન થશે નહીં. એટલે ભક્તની રક્ષા માટે હું જન્મ લઈશ, અવતાર ધારણ કરીશ. ત્યાં સુધી તમે એમની સભામાં સેવામાં રહો અને થાય એટલું પુણ્ય કાર્ય કરો. અને એ રીતે ભગવાને દેવોને આશ્વાસન આપ્યું. પણ સાથે સાથે આપણા માટે પણ આમાંથી ઘણું બધું પ્રેરણાદાયક છે. એટલે જેટલી પ્રેરણા મળે એને જીવનમાં આપણે ધારણ કરીએ. વિશેષ વાત ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.